આઈપીઓ લિસ્ટિંગ આજના દિવસે જોયું છે ફિનો પેમેન્ટ્સ બેંક. ઇન્ટરેસ્ટિંગ લિસ્ટિંગ જોવા મળ્યું છે આપણને. સબસ્ક્રિપ્શન પણ જોયું હતું આપણે અને અત્યારે જોઈ રહ્યા છીએ ખાસ થોડું કાઉન્ટર જે છે તે થોડા ઘટાડા તરફીના મૂડમાં જોવા મળી રહ્યું છે. વધુ વાતચીત કરીએ. ફિનો પેમેન્ટ્સ બેંકના CFO કેતન મર્ચન્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કેતનજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે. ઇન્ટરેસ્ટિંગ લિસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ આપણે જોયું હતું, સબસ્ક્રિપ્શન પણ થયું હતું. પહેલાં તો સૌથી પહેલાં ઓપનિંગ કમેન્ટ્સ તમારા એક વોટ ઓફ થેન્ક્સ જેટલા પણ ઇન્વેસ્ટર્સ છે તેમને ત્યાંથી શરૂઆત કરીએ અને પછી આગળની આપણે વાતચીત કરીએ. Yeah, thank you, Yash. You're right. Absolutely, thank you to everyone. हमारा जो बिजनेस છે લોંગ ટર્મ લોકો અમારી સાથે છે. हमने સબસ્ક્રિપ્શન 6 ટાઈમ થયેલું. રિટેલમાં QIB બી સારો પોર્શન હતો. એની માટે એવરી આપણા બધા જે ન્યૂઝ જોઈ રહ્યા છે એને બિગ થેન્ક યુ. અને અમારું જે મોડેલ છે એ અમે લોકો મીડિયમ ટર્મ એન્ડ લોંગ ટર્મ નું મોડેલ છે. એટલે વી આર કોન્ફિડન્ટ કે હાઉ વિલ વી કમ હાઉ અમારી કંપનીનું પ્રોગ્રેસ થશે. થેન્ક યુ વેરી મચ એવરીવન હુ ઇઝ ઇન્વેસ્ટેડ અમારામાં. ઓકે, હવે આગળની વાત. કેતન, આપણે જ્યારે તમે આ પહેલાં આપણી સાથે વાતચીત માટે આવ્યા હતા, જ્યારે આઈપીઓ ઓપન થયો ત્યારે ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ તમે શેર કરી હતી. હવે 519 પર ઓબ્વિયસલી કાઉન્ટર છે, આજે આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ, પણ આગળની ઇન્સાઇટ્સ પર જરૂર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અમુક પોલિસી રિલેટેડ કન્સર્ન્સ પણ જરૂર હોય છે. પેમેન્ટ બેંક છે એટલે ઓબ્વિયસલી તેના ઉપર ખાસ જો થોડી તમે વધારે ડેપ્થમાં વાતચીત કરી શકો, જે કંઈ પણ કન્ફ્યુઝન છે તે ક્લિયર કરી શકો કે જો કોઈ પોલિસી ચેન્જ થાય તો કોઈ બહુ મોટો ફરક આપણા બિઝનેસ પર પડે કે નહીં. સો યશ, હું એવી રીતે સ્ટાર્ટ કરું છું કે 519, 520 કે 550, 570 અમે લોકો એવું છે જ નહીં કે અમે લોકો ટ્રેડિંગ માટે બોલું છે. જે લોકો લોંગ ટર્મમાં અમારી સાથે છે, અમારું જે મોડેલ છે, અમે લોકો શું છે, અમે લોકો ફિનટેક છે વિથ પ્રોફિટેબિલિટી. એવી કેટલી કંપની છે જે ફિનટેક વિથ પ્રોફિટેબિલિટી આપી શકે છે. એટલે મે બી અમે આખે ઓલામાં બેન્કિંગ સેક્ટરમાં કે પેમેન્ટ બેંકમાં અમે લોકો ફર્સ્ટ એવી કંપની છે. તો અમારું કોરસ્પોન્ડિંગ પિયર એવું છે નહીં. લોકોને એક્ઝેક્ટ મોડેલ સમજતા, લોકોને એક્સેપ્ટ કરતા ઇટ વિલ ટેક ટાઈમ. બટ અમારું જે કોન્ફિડન્સ છે કે અમે લોકો ક્વાર્ટર બાય ક્વાર્ટર, યર બાય યર જે હિસાબે અમે રિઝલ્ટ ડ્રાઈવ કરવાના છે, જે અમારા પ્રોડક્ટ પ્લાન છે, એ હિસાબે વી આર વેરી કમ્ફર્ટેબલ ઇન ટર્મ્સ ઓફ લોંગ ટર્મ વ્યૂ. તમારો પોઈન્ટ ઇન ટર્મ્સ ઓફ પોલિસી ના, એટલે આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી, મેં તમારા વ્યુઅર્સને બી કીધેલું કે વિધિન પેમેન્ટ બેંકમાં બી અમે ઘણી બધી વસ્તુ કરી શકીએ છીએ અને અમે કરશું બી ખરી. મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધેલું કે ધ કાઇન્ડ ઓફ અમારું ક્વાર્ટરલી ગ્રોથ આવી રહ્યું છે કે અમારા પ્રોડક્ટ છે, અમે લોકો લાસ્ટ 6 વર્ષમાં હર 2 વર્ષે નવા ઇનોવેટિવ ટેકનોલોજી પ્રોડક્ટ લાવીએ છીએ. અમારી પાસે એવું છે કે 2017માં રેમિટન્સ અને BC બેન્કિંગ હતું, 19માં માઇક્રો ATM મેં તમને દેખાડેલું, સ્મોલ ATM અને આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ હતું. હમણાં અમે લોકો સબસ્ક્રિપ્શન બેઝ કાસામાં કરીએ છીએ અને CMS માં કરીએ છીએ. સો વિધિન ધેટ સ્પેસ ધેર ઇઝ લોટ ઓફ સ્કોપ. અને લોકોને મોડેલ સમજતા લોકોને થોડું ટાઈમ લાગશે અને અમે લોકો કોન્ફિડન્ટ છે. અમારું મિશન ઇઝ વેરી ક્લિયર કે અમે લોકો શું કરવાના છે ઓવર નેક્સ્ટ 3 years ટાઈમ ઓર 5 years ટાઈમ. ઓકે, હવે કેતન, હું એ સમજવા માંગીશ, ઓલરેડી આપણે પ્રોફિટ તો જોઈ જ રહ્યા છીએ નંબર્સમાં તમારા. 20.4 કરોડનો ઓલમોસ્ટ આપણે પ્રોફિટ જોયો અને રેવન્યુઝ પણ 791 કરોડ થયા. અને જે ડિજિટાઇઝેશનની દુનિયામાં આપણે આગળ વધી રહ્યા છીએ તેમાં પેમેન્ટ્સ બેંકનો રોલ જે છે તે પણ બહુ સરસ રહેશે અહીંયાથી આગળ માટે થઈને. તો કેતન, એક એ ટ્રેક રેકોર્ડ સમજાવો ઇન્વેસ્ટર્સને કે કઈ દિશામાં આપણે આગળ વધીશું. બ્રીફલી મારા આ પહેલાંના ક્વેશ્ચનમાં તમે એ વસ્તુ જરૂરથી કહી છે, પણ અહીંયાથી એક જે દિશામાં આપણે આગળ વધવું છે એ પણ થોડું ક્લિયર કરો તો એ ઇન્વેસ્ટર્સને એનાથી પણ વધારે જે છે તે ક્લેરિટી મળશે. બરાબર છે યશ. મેં તમને પહેલા કીધું કે અમે લોકો તો લોંગ ટર્મ પ્લાનિંગ વાળા છે. આપણું જે કોવિડ ઇમ્પેક્ટેડ યર હતું 2021માં, એમાં અમારું ગ્રોથ ઓન થ્રુપુટ વોઝ 41%. લોટ ઓફ કંપની, લોટ ઓફ બિગ પ્લેયર્સ, લોટ ઓફ બિગ બોય, એ લોકો સ્ટ્રગલ કરતા હતા કેવી રીતે કરી. તો અમે એમાં પ્રોફિટેબિલિટી કન્વર્ટ કરી છે. ધેટ વોઝ ફર્સ્ટ યર ઓફ પ્રોફિટેબિલિટી અને થ્રુપુટ 41% ગ્રો કર્યું છે. તો ફ્રોમ અ ઇન્વેસ્ટર સ્ટેન્ડ પોઈન્ટ એ લોકોને એ કમ્ફર્ટ આવવું જોઈએ કે જ્યારે કોવિડ હતું ત્યારે બી અમે એવું ગ્રો કર્યું છે અને હવે ગોડ ઇઝ કાઇન્ડ કે કોવિડ નથી, કોવિડ ઇઝ ટેપરિંગ ફ્રોમ ઇન્ડિયા. તો આપણે અહીંયાથી ગ્રો કરવાનો સ્કોપ કેટલો છે અને અમારી ટાર્ગેટ માર્કેટ કઈ છે. ટાર્ગેટ માર્કેટ અમારી ટાર્ગેટ માર્કેટ 70 કરોડ ઇન્ડિયન છે, એ ઇન્ટિરિયર વાળા કે જેમાં બેન્કિંગ સુવિધા નથી મળતી. તો અમે લોકો એ લોકોને સિમ્પલમાં બેન્કિંગ સુવિધા આપશું. હું મારા ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટની વાત કરું, Q1માં એમાં અમારું 69% યર ઓન યર ગ્રોથ હતું એટ અ પ્રોફિટ લેવલ. because last quarter COVID impacted હતું, આ ક્વાર્ટર બી કોવિડ ઇમ્પેક્ટેડ હતું, બટ ધેટ ઇઝ અમારી ટ્રેજેક્ટરી એવી આવી રહી છે.
તો આપણે જે હિસાબે અમારું પ્રોજેક્ટ અને ગ્રોથ ચાલી રહ્યું છે, અમારા જે પ્રોજેક્ટ પ્લાન ઇમ્પ્લિમેન્ટેશન ચાલી રહ્યા છે, ડિજિટલાઇઝેશન તમે વાત કરી, આખું અમે લોકો ફૂલ ડિજિટલાઇઝેશન ટુવર્ડ જઈએ છીએ. અમે લોકો કેવી રીતે જઈએ છીએ? ઇટ ઇઝ નોટ ઓનલી કે આપણે અર્બન લોકો ડિજિટાઇઝ કરશું, આપણે ફૂલ પોપ્યુલેશનને ડિજિટલાઇઝેશનમાં હેલ્પ કરશું. એન્ડ ધેટ ઇઝ અવર એન્ડેવર કે ગામ સુધી આપણે કેવી રીતે લોકો ફોન પરથી ટ્રાન્ઝેક્ટ કરી શકશે અમારા પ્લેટફોર્મ થ્રુ, અમે એમને અસિસ્ટન્સ આપશું. સો ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ, ખાલી અમારા માટે નહીં, તમે બરાબર કીધું, પેમેન્ટ બેંક, પેમેન્ટ કંપનીઝ નું સ્કોપ નેક્સ્ટ 10 વર્ષ માટે જે આપણી ડિજિટલાઇઝેશન જર્ની છે ઇઝ વેરી ગુડ. પેશન્સ રાખવું પડશે, લોકોને મોડેલ સમજવું પડશે, બટ ફ્રોમ અ ક્વાર્ટર બાય ક્વાર્ટર આપણું ટ્રેજેક્ટરી શુડ બી ગુડ ઓનલી. ઓકે, અને કેતન, એક છેલ્લો સવાલ હું તમને પૂછવા માંગુ છું. ઇન્ડિયાનું જે અત્યારની ઇન્ટરેસ્ટ રેટ સેનેરિયો છે એના પર થોડી ચર્ચા કરીએ. ઇન્ફ્લેશન આપણે જોયું પાછલા ઓલમોસ્ટ 6 મહિનાની અંદર બહુ જ એક્સ્ટ્રીમલી વધ્યું છે ઇન્ફ્લેશન. અને જે ઇન્ટરેસ્ટ રેટ સેનેરિયો છે, તમને એવું લાગે છે કે અહીંયા આપણે બોટમ આઉટ થઈ રહ્યા છીએ, કંઈ ઇન્ટરેસ્ટ રેટ વધે એવી શક્યતાઓ અહીંયાથી જુઓ છો તમે, કે પછી અહીંયાથી હજુ પણ થોડા જગ્યાઓ બાકી બચે છે ઇન્ટરેસ્ટ રેટ ઘટવા તરફની? આ કેવું છે યશ, મારા વ્યૂમાં કે આપણે બોટમ સુધી આવી ગયા છે. અહીંયાથી આપણું યુ ટર્ન ચાલુ થશે. નાઉ હાઉ ફાસ્ટ યુ ટર્ન ચાલુ થશે, નેક્સ્ટ 3 મહિનામાં થાય, નેક્સ્ટ 6 મહિનામાં થાય, આઈ થિંક ધેટ ઇઝ વેર વી આર લુકિંગ એટ ઇટ. આના કરતા બોટમ મારા હિસાબે તો વી વિલ નોટ બી ગોઈંગ ટુ મચ ઇન ટર્મ્સ ઓફ બોટમ બિલો ધીસ.